જય માતાજી ડાયલાને કેમ છો? મજામાં જ હશે. તો હવે આપણે બગસલા ઘેરમાં જવાનું છે, કારણ કે ત્યાં એક 4 વ્હીલ રિપેર કરવાની છે. એટલે તો અત્યારે હું અહીંથી નીકળી ગયો છું. તો હવે વચાલે લાછોડલાથી હું ને એક મારા મામા જોગુમામાં બે નીકળવાના છે. તો હવે ત્યાં વહેલા હાલ પૂગી જાય બગસલા ઘેરમાં. તો તમને ત્યાંનો નજારો બતાવું, ઘેરમાં કેટલું પાણી છે, કેવું વાતાવરણ છે. હેલો મિત્રો, તો હવે લાછોડલાથી હું જોગુમામાં બે રવાના થઈ ગયા છે બગસલા ઘેરમાં જવાના માટે. તો અત્યારે અમારે મોડું થઈ ગયું છે, તો અમે થોડીક ગાડી માપી રાખીશું, કારણ કે રાતના સમયે થોડાક વહેલા પૂગી જાય. તો હાલો હું હવે તમને જોગુમામાની મુલાકાત કરાવું. મામા કેમ છો? મામાએ કે મજા. તો હવે અમે બગસલા ઘેર માટે રવાના થઈએ. જય માતાજી. તો મિત્રો, હું તમને ગામડાઓનો નેચરલ લુક જોવા મળે એ માટે હું તમને બતાવી રહ્યો છું કે ગામડાનું વાતાવરણ આવું છું જ હોય. તમને ગામડામાં લ્યો એટલે આમ સ્વર્ગ જેવું જ મહેફિલ આવે. શહેરમાંથી આવ્યા હોય તો જોઈ લ્યો કેવી એની રોનક છે. ચોમાસાનું મોસમ છે, તો વરસાદના પાણી ભરાઈ ગયા છે અને લીલું છમ આખું વાતાવરણ છે. તો બાપા હતા, બાપાએ જાણીતા છે, તો ઊંચો હાથ કરી નાખો. તો હું મારા મામા બે ફાર્મ ગાડી હાંકીને જાય છે. હેલો દોસ્તો, અમારી ગાડીમાં ચેન ઝીરો થઈ ગયું છે. તો હવે જોગુભાઈ કામલિયા ચેન ટાઈટ કરી લઈ ગયા છે. જોગુભાઈ બધાના કારીગર છે. 2 વ્હીલ 4 વ્હીલ ટ્રેક્ટર, તમે જે કહો એ ઓલ રાઉન્ડર. પ્લેન આપો તો પ્લેન રિપેર કરી દે. कौन है ये लोग? कहां से आते हैं? ₹1 હાલો, જોગુભાઈ રિપેર કરી નાખ્યું છે. સારો દોસ્તો, અમે જઈએ દોસ્તો. તો આપણે અહીંથી ચેન ટાઈટ કરી નીકળી ગયા છે, કારણ કે કારીગર જ અમારા ભેગા છે. એટલે અમારે કોઈ ગેરેજવાળાની જરૂર હોય ન, ખાલી પાના પકડની જરૂર પડે છે. તો હવે અમે અહીંથી છેલ બાજુ રવાના થઈ ગયા છે. પછી ત્યાંથી આપણે આવશે દીવલાલાનું લોકેશન તમને થોડું ઘણું બતાવીશ. પછી હવે આપણે આગળ જઈએ ઘેરમાં. તો આ ગામડાઓનો તમે નજારો જો, કેવો લુક છે. એ જંગલ ઇલાકો કેવો એવું લાગે. તમે એની રોનક જો ખાલી. તમે અહીંયા આવ્યા પછી તમને એમ ના થાય કે પાછું ઘરે જ આવું, અને આવીને એ લોકોનું મન થઈ જાય. એવું અમારું ગામડું હોય ભાઈ. તો આપણે છેલ્લેથી દુકાનેથી બોતલ લીધી પાણીની, પણ એવી ઠંડી પાણીની બોતલ હતી કે ઝીલીક જ પી ગયા. તો આને થોડોક ટાઈમ અડધી કલાક લેવા દેવી પડશે, કારણ કે થોડુંક નોર્મલ પાણી થાય પછી પીવાની મજા આવે. તો અહીંથી મારા મામાનું ગામ કાલેજી નજીક થાય છે. તો અત્યારે ત્યાં ટાઈમ નથી ત્યાં જવા માટે. તો હવે આપણે દીવલાલાની ઝાડ આવી છે. જીસી છે બફેલો, ડોબા એને ડોબા કહેવાય ભાઈ ગુજરાતીમાં. આવો ગામડામાં તો આવી જાય તમને મજા. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો હા મોજ હા. તો હવે આપણે દીવલાલાની ઝાલે આવી ગયા છે. તો હવે અહીંથી આપણે આગળ રવાના થઈએ. તમને દીવલાલાની ઝાડનું રોનક બતાવું. તો આ જોઈ રહ્યા છો તમે રોનક અહીંની. જોઉં તમારે. હા મામા, ધીમી. ઓહો, માન બેસા ભાઈ. આગળ ઓલું કેટલું પીલાઈ જાત ને કેટલું પાપ લાગત. હા હો મામા, હો સાચી વાત છે. હો મામા કે માન બેસા. તો જો આ છે દીવલાની ઝાલે હાઈસ્કૂલ આવી. હાઈસ્કૂલ કોણ અહીં હાઈસ્કૂલે ભણ્યા એ પણ કોમેન્ટ કરાવી દેજો. તો દોસ્તો, અમે આવી ગયા પંચાણા
જૂનું અને પ્રાચીન મંદિર સ્વામીનું મંદિર કહેવામાં આવે છે, જે સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય છે એનું મંદિર અહીંયા છે પંચાણામાં. બહુ પ્રખ્યાત મંદિર છે. તો અમે હવે આવી ગયા છે ઘેરમાં. તો તમે આપ જોવો અહીંનો રોનક. અડધા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો આ ખેડૂતોને માંડવી પણ એટલી નહીસાઈ ચાલી ખોર પાણી જ છે. નદીમાંય પાણી જાજુ આવે. તમે જો આ બધા આ સાઈડ ખેતલું આવી ગયા છે. કેટલું પાણી છે તમે જો. તમે માંડવી ડૂબી ગયું છે, બળી ગઈ છે. તો હવે આમાં ખેડૂતને કંઈ કેમ સાચે? સરકારને કયો થોડો ઘણો ઘેર વિસ્તારમાં ફાયદો કરી દે. જો તમે એનો નજારો જો ઘેર વિસ્તારમાં પાણી કેટલું ભરાય ને એ જો તમારે દોસ્તો. તો આ ઘેરમાં શિયાળું થોડું ઘણું છે, નકર શિયાળા પછી ઉનાળામાં ચણા વાવવામાં આવે છે. તો એ ચણા હાવ બિલકુલ પાણી વિના પાવામાં આવે છે, કારણ કે એને પાણીની કંઈ જરૂર જ હોય ન. એમ ચણા થઈ જાય છે ઘેરમાં. ને તમે એનું જોવો કે ખેડૂતને કેટલું નુકસાન થતું હશે દર વર્ષે. જો તમે આખા કેટલું પાણીના ભરાઈ ગયા છે. જ્યાં જોઉં ત્યાં પાણી દેખાય છે. આ જો રસ્તો ખરાબ છે. મામા ગાડી ધીમી આખો લોડામાં હું ક્યાંક ખાપકી જાત. જો ભાઈ જો એનો નજારો જોઉં તમે. ધીસ ઇઝ ધ બફેલો. कौन है ये लोग? कहां से आते हैं ये? બળદ હતા બળદ, જે ખેતી કરવામાં હાકે છે, યુઝ કરે છે. જય મામાદેવ. તો હવે આપણે આગળ જઈએ અને તમને ઘેર વિસ્તારનો આખો નજારો દેખાડીએ. તો અમારી સાથે જોડાઈ ગરજ રહો. આખો વિડીયો પૂરો કરજો ને આપણી વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. ક્યારેક તો આ ઘેર વિસ્તારની મુલાકાત કરજો. એમાંય ચોમાસામાં તો પહેલાં આવજો, કારણ કે આનો નજારો જ કંઈક અલગ હોય. જોઈ લો તમે એનો લુક જોયું તમારે લુક. જો આ નદીનું પાણી પણ બહુ ડેન્જર આવે. તો એને તમે જોઈ લઈ છો ઘેર વિસ્તાર. હજી તો આપણે આમ આગળ ગયા નથી. તો હજી અમે આગળ જઈએ એમ તમે જોતા જ રહો. આના કરતાં ડેન્જર લુક આવી છે ને એક નંબરનો લુક આવી છે. જોતા જ રહો તમારે. તો હવે અમે જો જીસી છે બફેલો. ડોબા અમે એને ગુજરાતીમાં ભેં કહીએ, ડોબા. જીસી છે બફેલો. તો આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ ગયેલ રહો. તમને મજા આવે તો કોમેન્ટમાં જણાવજો. તો આપણે કોમેડીને પણ આગળ મૂકશું. તો તમે ઘેર વિસ્તારમાં અમે પૂગી ગયા છે. તો હજી અમારા અહીંથી આગળ ઘણું બધું જવાનું છે. તો અમે તમને જેમ આગળ જઈએ એમ તમને આનો નજારો જોવા મળશે. લોક જો આ ગામડાઓનું જો તમે લોક જો એનો. ત્યાં તમે જો એ બાજુ નીકળું પાણી જ ભરાઈ ગયેલ છે. જો તમે આખા ખેતલું ડૂબી ગયા છે. મગફળી પણ ડૂબી ગયો છે. ખેડૂતના આખા પાક ફેલ થઈ ગયા છે. જે નિશાનવાળા વિસ્તારના ખેતલું છે એ બધામાં જો તમે. ઘેરમાં દર વર્ષે બહુ વરસાદ પડવાથી બધા ખેડૂતને પાક નુકસાનમાં જાય છે. આ મગફળી કે ખાલી છે આ બાજુ જો તમારે નીકળા પાણી દેખાય. આખા ખેતલું ડૂબી ગયા. બહુ જ આ સાઈડ પાણી ભરાય છે ને આ સાઈડનું તો ખેડૂત જ સહન કરી શકે ભાઈ. બાકી કારખાનાવાળા આ સહન ન કરી શકે. અન્નનો દાતા ખેડૂત છે ભાઈ. જો તમારે કેટલું પાણી છે. એનું પાણી જો તમે. આખા ખેતલું ડૂબી ગયા. બફેલો જીસી છે બફેલો. इसको कहते हैं डोबा छिम डोबा. પાણી જો તમારે. આમ ક્યાંક તો થાંભલા પણ નહીં હોય, કારણ કે ઘેર વિસ્તારમાં લાઇટના પોલે ઓછા હોય. લાઇટે પુગાડી ગયેલ ઓછી હોય. આ છે ડેમનો પાલો. કયો ડેમ હોય એ તો અમને કંઈ ખબર નહીં. લો દોસ્તો, આખલે આપણે
બેલ્ટ બદલાવાનો હતો તો એ પણ બદલી ગયો. તમે જોઈ લઈ છો આ તૂટલો બેલ્ટ કામમાં હતો એટલે એ બેલ્ટ બદલાવાનો વિડીયો ના મૂકી શક્યો. આ છે અમારા કારીગર જોગીરાજભાઈ કામોલિયા, VIP નંબર. જો કારીગર આવી ગયા છે ધક્કો મારવા. હેલો દોસ્તો, હવે ગાડી ઉપડતી નથી તે લોડર લઈ આવ્યા છે. લોડર થયું ગાડી ઉપાડ, કારણ કે 4 વ્હીલ કેટલો સમય છે આ બંધ હતી એના હિસાબે બેટરી ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો અમે ધક્કા મારીને ઉપાડવાની ટ્રાય કરી તો એમ ના ઉપડી. તો હવે લોડરમાં બાંધીને પછી ઉપાડવામાં कौन है ये लोग? कहाँ से आते हैं ये? આવી છે. તો તમે અમારી સાથે જોડાઈ ગરજ લહો. જો આ ભાઈ લોડર લઈને આવી ગયા છે. તો દોસ્તો લોડરે આવી ગયું છે. તો હવે લોડરની પાસે 4 વ્હીલ બાંધે છે. જોગીરાજભાઈ બેસી ગયા છે. તો હવે ગાડીને લોડરની પાસે બાંધી દીધી છે. તો ધીમે ધીમે ઉપાડવાની ટ્રાય કરે છે જોગુભાઈ કામલિયા. હાલો 4 વ્હીલ ઉપડી તો ગઈ છે. સક્સેસફુલ થઈ ગયું છે અમારું મિશન. તો ચાલો આપણે આગળ જોડાઈ ગર લહો. તો હવે લોડરનો 4 વ્હીલમાં બીજો કંઈ વાંધો નહોતો, બેટરીનો એક જ વાંધો હતો. ગાડી બાપુની છે. બગથલા ઘેરમાં બાપુનો આશ્રમ આવી ગયો છે. તો બાપુની મુલાકાત કરજો. ગાડીનું જોગુભાઈ ઓઇલ ચેક કરે. ઓઇલ તો થોડું ઘણું નાખવું પડશે, જોઈ લ્યો તમે વિડીયો. જોગુભાઈ હજી નિરીક્ષણ કરે કે બીજો કંઈ ફોલ્ટ હોય તો જણાવી લઈ જાય. આ છે બાપુ, આ છે બાપુની જગ્યા. મંદિરનું પણ કામ ચાલુ છે. આ ભાઈ લોડર લઈને ઊભા છે. બાપાને બધે આવી ગયા છે ગામના ચેક કરવા કે શું પ્રોબ્લેમ હતો એ. તો જોડાઈ ગયા લહો. હેલો દોસ્તો, તો અમે અહીંથી બગથલા ઘેરમાંથી નીકળી ગયા છે. હું જોગુમામાં જે કામલિયા છે એ, મેન કારીગર નિહાલિયા પણ છૂટી ગયા છે. 5 વાગી ગયા છે. અમારે પૂગવામાં 6 વાગી જશે. તો હવે જોગુભાઈ બાકાજીકી બોલાવે છે બાઇકની. બાકાજીકી 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 ભાઈ ભાઈ, તમે એનું પાણી જો, તમારે કેટલું પાણી છે. જો આગળ બાપા જાય બાકાજીકી કરતા. બાપો છેડા લઈને જાય હો બાપા, ભાઈ ભાઈ. જોગુ મામા એ બાકાજીકી બોલાવતા જાય ગાડી નહીં, કારણ કે અમારે અત્યારે મોડું થઈ ગયું છે. 5:30 વાગી ગયા છે. અમે પૂછ્યું ત્યાં બહુ વાર લાગશે. તમે પાણી જો, તમારે કેટલું પાણી છે. અતિશય પાણી છે અહીંયા. બહુ નુકસાન છે. આના ખેડૂત બહુ સહન કરે છે. મામા લોડાઈ છો આગળ ધીમે એકજો. જો આ જો તમે, જો આ નજારો જો એનો કેવો લુક આવે, મસ્ત મજાનો લુક. જોતા જ લ્યો તમારે. ભાઈ ભાઈ કે મજા મજા. જોગુ મામા બાકાજીકી બોલાવતા જાય છે. મામા ધીમે એકજો. મામા કે આપણે ક્યાં ધીમી હાંકવાની છે. મામા કે આજ તો મોડો દાબી જ દેવાનું છે. હામે એવું નથી ને ગયો નથી. હું કોઈ લેવા જ ગયો મામા. આપણે મોડો કોઈને ના દાબાય. એની રીતના જવા દેવાય, આપણે આપણા રીતની જવા દેવાય. ને ઓલો કે એમ ઉડે તો જા ને બાવળિયામાં ઘા. कौन है ये लोग? कहाँ से आते हैं ये? મામા એવું છે એટલે આપણે નિરાયતે હાકાય. બહુ બાકાજીકી ન બોલાવે. મામા કે હારો તો અમે કયો એમ કરીએ કે. દોસ્તો ઘેર વિસ્તારમાં તો નીકળ્યા ડોબા જ જોવા મળે. બફેલો हाय दबा दीदी से बफेलो, तुमको किधर जाने का है ले, तो हमको भी साथ ले जाने का. डोबा का दूध कितना कितने पिया है, हमको भी बताना. हमको भी मालूम पड़े कि कितने लोग डूबे के दूध पीते हैं. कमेंट में बताना. पानी लो તમારે ભાઈઓ. જો કેવો નજારો છે ઘેર વિસ્તારનો. હજી તો અમે આગળ નહોતા ગયા ને કે બહુ ઘેરમાં જઈએ
માધવપુર બાજુ તો આમ રસ્તા ઉપર પાણી હોય. હવે બફેલો ઘેરમાં બફેલાની સંખ્યા વધારે. તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં દોસ્તો.